કે અત્યારે ઘણા બધા પર્સન છે પણ અમુક લોકો નથી, તો નેક્સ્ટ ટાઈમ આપણે એ લોકોને બોલાવીએ અને વધારે અવેરનેસ કરવાનો આપણો ટ્રાય છે, વધારે અવેરનેસ આવે. ફાયર બ્રિગેડની ગાડી આવે ત્યાં સુધી તમારે શું કરવાનું છે, આપણે એના ઉપર ધ્યાન આપવું. એ લોકોને આવતા 10, 15, 20 મિનિટ થાય ત્યાં સુધી આપણે બને એટલો પ્રોપર્ટી લોસ ને કોઈની ડેથ થતાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આમાં સિનિયર સિટીઝન, કે જે લોકો જાતે ચાલી ના શકતા હોય કોઈની હેલ્પ વગર, જેમ કે કોઈ 10મા માળે કોઈ સિનિયર સિટીઝન હોય, આપણને ખબર છે કે વિધાઉટ એના છોકરાની કે કોઈની હેલ્પ વગર હલી ડૂલી નથી શકતા, તો એવા લોકોની એક લિસ્ટ બનાવીને ગેટ ઉપર મૂકવાનું બ્લોક વાઇઝ. તો જેમ કે એ બ્લોકમાં 7મા માળે કોઈ ભાઈ છે, તો એ બ્લોકમાં કોઈ ઇન્સિડન્ટ થાય તો ફાયર બ્રિગેડવાળાનું છે ફોકસ કે ભાઈ આ ફ્લોર ઉપર આ ભાઈને પહેલાં રેસ્ક્યુ કર્યું. બીજા બધા જાતે ઇવેક્યુએશન કરી શકે તો ઓલા ભાઈ નહીં કરી શકે. તો એવું એક લિસ્ટ બનાવવાનું છે, એને આપણે ગેટ ઉપર મૂકીએ. હવે ફાયર ફાઇટિંગ ઉપર આવીએ. આ બે વસ્તુ છે, આને કહેવાય ફર્સ્ટ એડ ફાયર એક્સટિંગ્વિશર. આમાંથી ઘણાએ ટ્રેનિંગ લીધેલી હશે. કોઈ લીધેલી છે પહેલાં ફાયર ફાઇટિંગની ટ્રેનિંગ? તમે લીધેલી છે? હાથ ઉપર કરો, તમારે લીધેલી. ઓકે, મોસ્ટ ઓફ 90% નથી લીધું. તો આજે આપણે એટલું ધ્યાન આપો કે આજે ટ્રેનિંગ લઈએ તો ઇન ફ્યુચર આપણને કોઈ બી જગ્યાએ ટ્રેનિંગ લેવાની જરૂર ના પડે, એટલું આપણા મગજમાં